હર હર મહાદેવ બધાને તો કેમ છો બધા મજામાં તો વાંધો નહીં સવારના આવી ગયા છે 9:30 તો ગુડ મોર્નિંગ કામ તો બધું બાકી છે જે તો વાળી નાખ્યું છે ને બહાર વાળી નાખ્યું છે ને પાણી ભરી લીધું છે ને શીરાવી લીધું છે અને કાંક આવું પીવું છે નીતિનભાઈ કરે છે ઝૂલો ઉપર ટીંગાડવાનો છે અહીંયા બગાડી નથી નાખવાનો બધું કામ કરી નાખી પછી ફટાફટ કામ કરી નાખીએ જેઠામડા તોરના છે અને થોડુંક કામ બાકી છે કામ કરવાનું છે જલ્દીથી કામ કરી નાખીએ બપારાનું તૈયાર કરી નાખ્યું છે ને નીતિનભાઈ રોવે છે ને પિયુષભાઈ બેઠા બેઠા કામ કાક બેઠા છે એનું રોવાનું જારી તો હોય ચાલુ જ હોય તમે સાસ લેવા ગયા હતા સાસ લઈને લેવા આવું પાઉસ આવ્યું સાસનું હાલો બધાએ શાક ને કેવું સોળનું શાક બનાવ્યું છે ને ઠંડી ઠંડી છાશ ને રોટલી ખાવા બપોરા કરવા લઈ આવું હાલો બપોરા કરવા બધા પપ્પા ગાડી મેં કીધી દેંડા બોલા છોકરા તો કેરેટમાં કેમ રમે આગો રે છોકરા જેમ કેરેટમાં રમે એમાં નીતિનને છોટો નાખતા નથી ના કરી એમ રમવા જાય હાલો બપોરા કરવા પિયુષભાઈ હાલો પુષ્પભાઈ બપોરા કરવા હાલો બેસી જાઓ એઠા બેસી જાઓ બપોરા કરવા બેસી જાઓ એઠા આ ભાઈ નો કરી દે ટાઈટ નું મજા આવે છે પણ ગરમી થાય હાલો તો હાલો બપોરા કરી લેવી તો બપોરા કરી પછી આ ઘડીક નંજાન રે રાજા ઘડી કોલ કર મારો બેટો પણ તો હવે આપણે કાંક બનાવીશું કાકા મીઠું છે બફાવા પૈયો તો આપણે કાંક બનાવીશું આપણે બનાવીશું તૂટી ફૂટી કરીએ રાખી નાખ્યા પોપિયા બાકી પછી બફાઈ કામ થઈ જાય તો કલર તો અહીં મળતો નથી જસ્ટન કલર મળે ડૂટી કલર ઓલો કરવાનો હોય ને બફાઈને આવી કાંક થઈ જાય જ્યાંને મોરસની સાણી લેવાની પછી એમાં પલાળી દેવાની પલાળી પડી રહેવા દેવાની અને પછી ઘડીક 7-8 કલાક સુધી આમ ઠરવા દેવી પડે ને એટલે મોલી થઈ જાય તો એમ ટક કરવાની છે તો તમને દેખાડો પડી કે મોરસની ચાણી કેમ બનાવવાની તો આમ થઈ ગઈ છે તૂટી ફૂટીને ઓલી
અને આ છે ચાણી મોરસની ઓલી કરવા મૂકી છે. થોડુંક પાણી વધી ગયું એવું લાગે છે પણ હાલ છે, કેમ કે કડીકામાં તૂટી ફૂટીને ઓલું થવા દઈએ તો પાણી ચાણી અંદર મોરસની ઓલી થઈ જાય. તો હવે અંદર નાખી દઈએ તૂટી. આમાં નાખી દીધી છે ચાણી, મોરસની ચાણીમાં તૂટી ફૂટી નાખી દીધી છે. કડીક ચડ અંદર ઓલું થવા દઈએ એટલે અંદર ચડી જાય મોરસની ગોળી ચાણી. ચાણીમાં છે બહાર ગાંઠ લીધી છે અને આવી કાંક લાગે છે તૂટી ફૂટી, કેમ કે કલર નો નાખ્યો એટલે આવી દેખાય. તો આવી દેખાય છે એમ તો કદમાં નીતિન ઘડીક આવી દેખાય છે, કેમ કે કલર નાખ્યો ને એટલે આવો દેખાય. નકર તો લાલ કલર હોય, લીલો કલર હોય એવો નાખ્યો તો મસ્ત દેખાય. તો અત્યારે આવી તૂટી ફૂટી બની ગઈ છે, એવી દેખાય છે ને એવી લાગે છે. તો નીતિનભાઈએ કરી દીધું ચાલુ ખાવાનું. તો હવે થામણા બામણા બધું બગાડ્યું છે એટલે ધોવું પડશે. અને પિયુષભાઈ બે ઊભા રહી ગયા છે. ના સડી બડી કોણ પહેરશે? હા તો સડી પહેરલા, સડી પહેર, એકદમ સડી પહેર. નકર નથી દેવી, હાલો મૂકી દઈશ, છોકરાને દઈ દેવીશ. તો સડી પહેરલા એકદમ. બધું લુગડા બુગડા બધું વીખી નાખ્યું હાવ. બધું કેમ મેં ગોઠવું હતું ને કેમ બધું મેં કર્યું હતું ને બધું ગોઠવી નાખ્યું હાવ, વીખી નાખ્યું બધું હાવ. એકદમ પહેર હાલ એકદમ. તો બહાર મીંગડી રમાડે છે. નીતિનભાઈ સડી પહેરા પહેર છે લીમડી. તો હેલો ફ્રેન્ડ, અમારા પિયુષ ને નીતિનભાઈ રમે છે. અને નીતિનભાઈ જો કાંક તો નવરું કર્યું છે, કલર કરવાનો પેલું આવે એ ભાઈએ નાખ્યું ને તને કાંઈ નહીં. અહીં હરખું કરી દો, લે હરખું કરી દો, લે આમ રાખ. ભાંગી નાખ્યું, આગળ તાર પપ્પા થઈ જશે. બહાર જો છોકરા બધા રમે છે. છોડ્યું તો હવે આપણે કાંક રસોઈ બનાવવાની છે. તો રોટલી બનાવવાની છે. અને આ તો તડકી તો આખો દી ન નીકળે, આખો દી તડકી ન નીકળે ને કાંઈ નહીં ખાવું, વાતાવરણ એમનું રહેશે. તો આજનો દિવસ તો કાંક આવો જ જો. અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું કાલ નવા વિડીયોમાં. તો બાય. અને ભૂલ્યા વગર લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવનારા અમારા વિડીયોમાં તમને એમનો વિડીયો મારા જોઈ શકશો. લાઈક કરી દેજો કે લાઈક કરો કે પિયુષ, લાઈક કરી દેજો કે તો ગાંડું છે પર ગાંડું છે. પાપા કે તો પાપા કે મમ્મા કે પિયુષ મમ્મા મમ્મા કે તો મમ્મા. તો સારું, ફરી મળશું કાલ નવા વિડીયોમાં.
તો ભૂલતા નહીં એમને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. તો ફરી મળશું કાલ નવા વિડીયોમાં. તો બાય.